મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લો હાલ સમગ્ર ગુજરાતમાં એક રીતે કુખ્યાત બન્યો છે. થોડા સમય પહેલા જ કે રાજેશ નામના કલેક્ટરશ્રીને ત્યાં પણ સીબીઆઈ અને ઈડીની રેડ થયેલી અને આ બીજા કલેક્ટર છે કે જેને ત્યાં ઈડીની રેડ પડેલી છે. સામાન્ય રીતે ઈડી માટે એવું કહેવાય છે કે ઈડી નામની સંસ્થા એ સીધા નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના કંટ્રોલમાં છે અને એમની ઈચ્છા વગર એ પોતાની કચેરી બહાર પગ મૂકતી નથી. કોઈ સામાન્ય માણસ જઈ અને અરજી કરીને ઈડી રેડ પાડે એ વાતમાં કોઈ આ દેશમાં માનવા તૈયાર નથી. એ પછી વિરોધ પક્ષ હોય, કોઈ કોર્પોરેટ હાઉસ હોય કે કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધમાં જાય અથવા એની વિરુદ્ધમાં બોલે અથવા એની વિરુદ્ધમાં કંઈ પણ કામ કરે તો તરત જ ત્યાં ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ થી લગતા બધા જ જે ખાતાઓ છે ત્યાં ઉતરી પડતા હોય છે. એટલે જયારે સુરેન્દ્રનગરની અંદર જયારે ઈડીની રેડ પડી એટલે બહુ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો એ થાય છે કે એવું તે શું કામ અહીંયા થયું હશે કે જેના કારણે માનનીય નરેન્દ્રભાઈ મોદીને અને અમિત શાહ સાહેબને બંનેને સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ કરાવવાની જરૂરિયાત પડી હશે. એવી રીતે કઈ બાબતો ત્યાં દિલ્હીની અંદર ખુલી હશે કે રાતોરાત આ રીતે હજી તો 6 જ મહિના થયા છે અમારા કલેક્ટરને અને એમને ત્યાં ઈડીની રેડ કરવી પડી હશે. સુરેન્દ્રનગરની અંદર સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કચ્છ પછી એ સોલાર એનર્જીના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. લખતરની અંદર અવાડા કંપની છે, અવાડા એન્જિનિયરિંગ, એનો 3000 મેગાવોટનો એક પ્લાન્ટ ચાલી રહ્યો છે અને બીજો મોટી માલવડ ખાતે પણ લગભગ 850 કરોડ રૂપિયાના ખર્ચે સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે. ભારતની અંદર વિચાર કરો તો એનર્જીની અંદર સૌથી મોટું નામ છે અદાણી. કે અદાણી એનર્જી ક્ષેત્રની અંદર પછી તમારે પાવર એના એનર્જીના પ્લાન્ટ હોય કે પછી સોલાર એનર્જી હોય, વિન્ડ એનર્જી હોય, કોઈ પણ એનર્જી, બધામાં અદાણી નંબર 1 છે. અને જે ક્ષેત્રની અંદર અદાણી પડતા હોય એ ક્ષેત્રની અંદર બાકીના બધા જ પ્લેયરોને નેસ્ત નાબૂદ કરવાનું કામ થતું હોય છે. પછી એરપોર્ટ હોય, બીજા કોઈ પણ હોય, જેવી રીતે જીવીકે એરપોર્ટ કઈ રીતે લેવામાં આવ્યું હતું આપણે શું જાણીએ છીએ. એવી રીતે ક્યાંક સુરેન્દ્રનગરની અંદર આ કોર્પોરેટ જે લડાઈ ચાલી રહી હતી એનર્જીની અંદર એક હતું શાસન સ્થાપિત કરવાની જે લડાઈ ચાલી રહી હતી એની અંદર શું આ કલેક્ટરનો ભોગ લેવામાં આવ્યો છે કે શું એક આશાસ્પદ પાટીદાર આઈએસ ઓફિસર નો ભોગ લેવામાં આવ્યો છે કે કેમ કે તમે જો એનેના પ્રકરણની બાબતમાં જો તમે રેડ કરવા માંગતા હોય તો ગુજરાતનો એક પણ કલેક્ટર ત્યાં આજે સલામત નથી. ગુજરાતની એક પણ કલેક્ટર કચેરીમાં આજે તમે રેડ મારો તો લગભગ તમામ કર્મચારીઓ ઘર ભેગા થાય. ગમે ત્યારે તમારે રેડ મારવી હોય તરત તમે છૂટ કરો. એમની પાસે ચિઠ્ઠાઓ પકડાય જ, કાળું નાણું પકડાય જ. એની વાત જવા દો, તમે તાલુકા પંચાયત કચેરીની બહાર દર ગુરુવારે તલાટીઓની મીટિંગ હોય તો 4 વ્હીલ મૂકવાની જગ્યા હોતી નથી, 4 વ્હીલર મૂકવાની જગ્યા હોતી નથી. તો એક વર્ગ 3ના નાનકડા એવા કર્મચારીઓ જો સારી મોટી ગાડીઓ લઈને આવતા હોય તો પછી આ તો કલેક્ટર કચેરી છે, જિલ્લાની વડી કચેરી છે. એટલે આ ભ્રષ્ટાચાર તો શિષ્ટાચાર છે, એનો ભ્રષ્ટાચાર હું માનું છું. અને ગુજરાતની જનતાને કંઈ ફરક પણ પડતો નથી આ ભ્રષ્ટાચારથી. પછી એ રોડ રસ્તા ખરાબ હોય, હેલ્થની સુવિધા ખરાબ હોય, ડોક્ટરો ના હોય, એ બધાથી બહુ હવે ગુજરાતની જનતાને ફરક પડતો નથી. કેમ કે સહનશીલ શક્તિ, ઇમ્યુનિટી, ગુજરાતની જનતાની ઇમ્યુનિટી ખૂબ વધી ગઈ છે. પરંતુ આ મોટી જે કોર્પોરેટ લડાઈની અંદર જે ચાલી રહી છે, જે મોટું કોર્પોરેટ યુદ્ધ ચાલી રહ્યું છે અને એની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ સીધો સુરેન્દ્રનગરમાં રસ લઈ રહ્યા છે, એ બહુ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરી રહ્યા છે. આ બાબતની અંદર આવનાર સમયમાં ખૂબ મોટા ધડાકા થવાના. જે એક લિસ્ટ, ભ્રષ્ટાચારનું લિસ્ટ, એ આજે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે, મીડિયામાં પણ ચાલી રહ્યું છે. એ લિસ્ટ જોતા તો એવું લાગે કે આ લિસ્ટ તો કદાચ આગળના ઘણા બધા કલેક્ટરોનું લિસ્ટ આમાં ભેગું સામેલ હશે અને ઘણા બધા લોકો આની અંદર સામેલ હશે. આ કડીની અંદર બહુ બધા લોકો બહાર હજી છટકી રહ્યા છે. તો શા માટે ટાર્ગેટેડ લોકોને આમાં પકડવામાં આવ્યા છે, એના ઉપર કેસ કરવામાં છે? આ પણ બહુ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો આ ઈડીની રેડથી પડ્યા છે. હું આપ સૌ પત્રકાર મિત્રો ઓફ ધ રેકોર્ડ આપણે જયારે વાત કરતા હો છો
ત્યારે તો ઘણી બધી માહિતીઓ બહાર આવી છે એ બધી માહિતી પછી 1500 કરોડ હોય 1000 કરોડ હોય હવે તો તમારે જેટલા 1000 કરોડ બોલવા એટલી છૂટ છે આમાં બહુ હવે ક્ષોભ રાખવા જેવો નથી એટલે આ 60 લાખ રૂપિયા પકડાણા ફલાણું પકડો બધી વાતો છે બહુ મોટું કૌભાંડ કોર્પોરેટ લેવલે ચાલી રહ્યું છે એવી વાત જનમુખે થઈ રહી છે